નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. મોડાસા 4 રસ્તા ટાઉન હોલ પાસે આ ધરણા યોજાયા. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા. મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહ્યા. જિલ્લા ભાજપ અધ્યક્ષ ભીખાજી ઠાકોરની ઉપસ્થિતિમાં ધરણા યોજાયા. રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે પાસે ગુજરાતની માફીની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં નિવેદન આપેલ છે કે ગુજરાતની પ્રજા અભણ છે અને એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી અરવલ્લી દ્વારા આજે એક ધરણાનો કાર્યક્રમ આપેલ છે અને એના માટે સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે. અને હું કોંગ્રેસના અધ્યક્ષને અસ્વસ્થ કરવા માગું છું કે જ્યારે આ દેશમાં જરૂર પડી છે ત્યારે ગુજરાતના જ નેતાઓએ આ દેશને રાહ દીધો છે. દાખલા તરીકે આઝાદી હોય ત્યારે મહાત્મા ગાંધીજી, રજવાડા એકત્ર કરવાની વાત હોય ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, અને આજે પણ અમારા નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ્યારે દેશનું નેતૃત્વ કરી રહ્યા હોય ત્યારે ગુજરાતની પ્રજાને અભણ કહેવી એ કોંગ્રેસ માટે ભૂલ છે. અને આવતા સમયમાં અમારા ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પ્રજા એ કોંગ્રેસને આનો જડબાતોડ જવાબ આપશે એવું આજે હું આ મીડિયાના માધ્યમથી આપને કહેવા માગું છું.